ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાયા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 5 દિવસમાં 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટશે દરિયાકાંઠાના વિસ્તાર પર પ્રતિકૂળ સ્થિતિ અનુભવાશે સુરેન્દ્રનગર જિલ્લામાં દજાડતી ગરમી શરૂ હીટવેવની પરિસ્થિતિ વચ્ચે જિલ્લાનું તાપમાન 41 ડિગ્રીને પાર જિલ્લા પ્રશાસને લોકોને સાવચેત રહેવા અપીલ કરી બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવા સૂચના સુરતના પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષીઓની ગરમીમાં રાહત મળે તે માટે પાણીના ફુવારા મુકાયા પ્રાણીઓના ખોરાક માટે પણ યોગ્ય વ્યવસ્થા ઊભી કરાઈ સરથાણા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીમાં ડિહાઇડ્રેશન ન થાય તે માટે ટેબ્લેટ અને અન્ય દવાઓની વ્યવસ્થા